ગોંડલની કોર્ટમાં શુક્રવારે બપોરે એક એવું દ્રશ્ય સર્જાયું જાણે કોઈ ફિલ્મનું દ્રશ્ય હોય। રીબડાના રાજપૂત કુટુંબના જાણીતા ચહેરા અને પૂર્વ ધારાસભ્ય પોપટ સોરઠિયા હત્યા કેસમાં દોષી ઠેરેલા અનિરુદ્ધસિંહ જાડેજાએ આખરે આત્મસમર્પણ કરી દીધું છે। કોર્ટના ગેટ પાસે પોલીસનો ભારે બંદોબસ્ત, અંદર સમર્થકોની ભીડ અને બહાર ચર્ચાનું વાવાઝોડું, આ બધાએ સમગ્ર સૌરાષ્ટ્રનું ધ્યાન ખેંચી લીધું છે। એક દિવસ પહેલા સુપ્રીમ કોર્ટમાંથી તેમને રાહતનો શ્વાસ મળ્યો હતો। અઠવાડિયાનો સ્ટે મળતા જાડેજા પરિવાર અને સમર્થકોને આશા જાગી હતી કે કદાચ હજી લડત બાકી છે, પરંતુ શુક્રવારે સવારે નાટકીય વળાંક આવ્યો હતો। સુનાવણી દરમિયાન સામા પક્ષની અરજી પર સુપ્રીમ કોર્ટે સ્ટે પરત ખેંચી લીધો હતો અને સાંજના 8 વાગ્યા સુધીમાં આત્મસમર્પણ કરવાનો કડક આદેશ આપી દીધો હતો। આ નિર્ણય બાદ જાડેજા પાસે કોઈ વિકલ્પ બચ્યો નથી। અંતે બપોરે તેઓએ ગોંડલ કોર્ટમાં આત્મસમર્પણ કર્યું હતું। કોર્ટમાં પ્રવેશતા તેમના ચહેરા પર ગંભીરતા સ્પષ્ટ દેખાતી હતી। બાહ્યમાં ઉમટી પડેલા સમર્થકો હૈયાના નારા લગાવતા હતા, પરંતુ અંદર વાતાવરણ એકદમ ગમગીન હતું। પોલીસે આખો કોર્ટ પરિસર ઘેરી લીધો હતો। રાજકોટ એલસીબીની ટીમથી લઈને સ્થાનિક પોલીસ સુધી તમામ તંત્ર સતર્ક હતું। જાણે કોઈ મોટો ગુનેગાર નહીં, પરંતુ રાજકીય ઇતિહાસના એક અધ્યાયનો સાક્ષી થવા માટે એકઠા થયા હોય તેવું લાગી રહ્યું હતું। આ ઘટના પર તમારું શું કહેવું છે, કમેન્ટ કરી જરૂર જણાવજો। અને આવા વધુ ન્યૂઝ જોવા જ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। સાથે જ બેલ આઇકન પર ઓલ નોટિફિકેશન ઓન જરૂર કરી દેજો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।